અમદાવાદ શહેરમાં 5 દાયકાઓ બાદ ફરી વખત અમદાવાદ શહેરના રસ્તાઓ પર ડબલ ડેકર બસ છે તે દોડતી આપને જોવા મળશે. અમદાવાદ એએમટીએસ દ્વારા આ બસ સેવા ફરી અહીં શરૂ કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ શહેરના મેયર તેનું લોકાર્પણ કર્યું છે અને આ ખાસ હું આપને આ બસ બતાવી રહ્યો છું આપણા દર્શકોને કે જે 5 દાયકાઓ સુધીની આપણે રાહ જોઈ હતી તે ફરી એક વખત આ જે ડબલ ડેકર બસ છે તે અમદાવાદ શહેરના રસ્તાઓ પર દોડશે. આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કઈ રીતની આખી સિટિંગ વ્યવસ્થા હું આપને આ બતાવી રહ્યો છું કે 60 વ્યક્તિઓને બેસવાની કેપેસિટી ધરાવતી આ ડબલ ડેકર આ બસ છે. તમામ આધુનિક સુવિધાઓ સાથે આ બસ છે તે બનાવવામાં આવી છે. સીસીટીવી હોય, ઇમરજન્સી વિન્ડો છે, પછી જે કહી શકાય કે ફાયર એક્ઝિક્યુશનના જે સાધનો છે તે પણ મૂકવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જે માનવામાં આવી રહ્યું છે આ બસની ખાસિયતો અલગ પ્રકારની છે કારણ કે પહેલાં જે બસો દોડી રહી હતી તે નોન એસી હતી. આખી બસ છે તે એસી બસ રહેશે. ડબલ ડેકર આ બસ આખી એસી બસ રહેશે. તો સાથે જ જે કહી શકાય કે ઈ વ્હીકલ એટલે ઇલેક્ટ્રોનિક વ્હીકલ આ છે કારણ કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે હવે ઈવી ક્ષેત્રે ગુજરાત અને દેશ પ્રગતિ કરવું જોઈએ અને તેને લઈને જ લોકો તેના તરફ વળી રહ્યા છે. ત્યારે એએમટીએસમાં પણ એક નવું મોરપીંછ ઉમેરાયું છે તે એ છે કે ઈ બસ એટલે ઇલેક્ટ્રોનિક આ બસ હશે. 200 કિલોમીટર જેટલી આ બસ છે તે ચાર્જિંગ થયા બાદ ચાલશે. તેની હાઇટ પણ ઘણી બધી ઊંચી છે. હું આપને આ દ્રશ્યો બતાવીશ. આ હું જ્યાં ઊભો છું આ જે પહેલો ભાગ છે આના પછી જે ઉપરનો જે બીજો ભાગ છે તેમાં પણ લોકો 35 સુધી લોકો બેસી શકે છે. આખી જે વ્યવસ્થા છે આખી અતિ આધુનિક સિસ્ટમ સાથે આ બસ છે તે આખી બનાવવામાં આવી છે. ફાયરની વ્યવસ્થા, સીસીટીવી છે, પ્રોપર એર જે કહી શકાય તે અહીં જોવા મળશે. આમાં આપણે દ્રશ્યો બીજા માળના પણ બતાવું કારણ કે ડબલ ડેકર છે એટલે પહેલું ડેકર અને સેકન્ડ ડેકરમાં કઈ રીતની સ્થિતિ છે તે હું આપને બતાવી રહ્યો છું કે આખી અતિ આધુનિક સુવિધા સાથે બનાવેલી આ એએમટીએસની જે બસ છે તે પ્રવાસીઓ માટે નવું એક આકર્ષણનું કેન્દ્ર ચોક્કસપણે બનશે. અને ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેર જ્યારે સતત જે ટ્રાફિક છે તે વધી રહ્યું છે અમદાવાદ શહેરની અંદર ત્યારે તેને મુક્તિ મળે અને સાથે જ વધુ સંખ્યામાં લોકો છે તે પ્રવાસ કરી શકે, પ્રવાસની મજા માણી શકે તેને લઈને જ આ બસ સેવા છે તે એએમટીએસ દ્વારા આજથી શરૂ કરાઈ છે. અને માનવામાં આવ્યું છે કે આ એક શરૂઆત છે. આવનાર હજુ પણ અન્ય 7 બસો અમદાવાદ શહેરમાં આ પ્રકારની ડબલ ડેકર છે તે જોવા મળશે. અમદાવાદના અંદર ઘણા વર્ષો પછી જે બંધ થઈ હતી ડબલ ડેકર બસ એનું ફરીથી આયોજન થયું અને એને આજે અમદાવાદમાં ચાલતી મૂકવામાં આવી છે અને એ અમદાવાદ માટે એક નવું નજરાણું છે. મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર આ બધા મળી અને આના અંદર સારી એવી મહેનત કરી તાત્કાલિક બસનો ઉપયોગ કર્યો છે અને એક બસ અત્યારે ચાલુ થઈ છે એવી 7 ઝોનમાં 7 બસ કરવાની છે એટલે આ એક વત્તા બીજી 6 બસો ટૂંક સમયમાં આવશે.